આવા સંમેલન હશે તો હું ચોક્કસપણે જઉં છું. હા, પણ ગેનીબેની પણ મને બોલાવ્યો હતો, પણ એ વખતે અમુક સંજોગોના કારણે હું નહોતો પહોંચી શક્યો. એ બદલ ગેનીબેન આપની માફી માંગુ છું. અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમને વંદન કરું છું. અને તમને તો મારો શું કહેવું કયો? હા, કેમ કે તમારા જ આશીર્વાદ છે. અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો. દોસ્તો, હાલમાં જે આપણે વિડીયો જોયો છે તે વિક્રમ ઠાકોર દોસ્તો ગેનીબેન ઠાકોરની માફી માંગી રહ્યા છે દોસ્તો. તો એવો તો કયો શબ્દ વિક્રમભાઈ ઠાકોર બોલી ગયા છે દોસ્તો કે વિક્રમભાઈ ઠાકોરને માફી માંગવી પડી છે દોસ્તો. આ બીજો વિડીયો તેમને બતાવશું. પણ ગબ્બર ઠાકોર તો ચલો કે જે મોટા મોટા આગેવાનો બધા છે એ તો 1.5 લાખ આલીને અવસર કરી નાખે, પણ જે નાના ગરીબ છે એમની ખુશીઓનું શું? કોઈ બી વ્યક્તિ એકવાર પરણતો હોય અને એ મનપસંદ દિલ ખોલીને અમુક જઈને કે સમાજવાળા આવશે, બીવરાવશે, 1.5 લાખ રૂપિયા ચોથી હાલ છું, ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે, બરાબર? એટલે આ સમાજનો ન્યાય નથી. સમાજ ખૂબ અડીએ સડી રહ્યો છે. તમે સોશિયલ મીડિયાની અંદર પણ બધા જોઈ શકો છો, લોકોની કોમેન્ટો પણ તમે વાંચી શકો છો. અને બીજું ખાસ તમને જણાવવા માંગુ છું, ચલો કે તમે પાટણે પહોંચ્યા પરા આયોજન કર્યું, એમના કન પૈસા હતા, કદાચ એમને આગેવાની છે એટલે મજબૂરીનો ફાયદો એમના ઉપર ઉઠાયો હોય. હારેજવાળા જે વ્યક્તિ છે એમનું બહુ સારું નામ છે, આગેવાન છે, કદાચ એમનો મજબૂરીનો ફાયદો ઉઠાયો હોય. તો તમે પહેલા તો એ નક્કી કરો કે બનાસકાંઠામાં ચીએ ગોમ આવે, સંડીસર અને છલ્લા, આ બે ગેમ ચો આવે છે. આ મહિનાથી થયું છે, પણ હજી તમે કોઈ ગયા નથી. અને સાચું તો બોલવું જ પડે મિત્રો. તમારે પણ બોલવાનો હક છે. કોઈ બી વ્યક્તિને સત્ય બોલવું જોઈએ. અને ખાવા ઉપર પ્રતિબંધ, આ તો ખતરનાક શબ્દ નથી? વ્યક્તિ સારું ખવડાવીએ ના કે હા, એ જે હારીજવાળા છે એમનું ક્રેડિટ, એમની જે વેલ્યુ છે એ પ્રમાણે એમનો અવસર ના થઈ શકે. અવસર તમે નિયમ એવા કરો કે ઘર બાળીને તીરથ ના થાય, ભીખો વેચીને વિવાહ ના થાય. આ આપણે સમજીએ છીએ. હવે જે વ્યક્તિને કોઈ બી સારો અવસર કરવો હોય, એકનો એક દીકરો હોય, કદાચ દીકરો ઋષિ બળેલો હોય, ઘણા બધા પ્રશ્નો થઈ શકે. તમે બધા ખૂબ સમજુ છો. ત્યારબાદ આપણે એક ગેનીબેન ઠાકોરનો પણ વિડીયો જોશું દોસ્તો. અને ગેનીબેન ઠાકોરનો વિડીયો દોસ્તો જોઈને તમને વિચાર કરવો પડશે દોસ્તો કે ગેનીબેન શું બોલ્યા છે દોસ્તો. ત્યારબાદ વિડીયો જોવો. જે સંચાલક લોકોએ આક્ષેપો કર્યા કે કાં તો અમે ડીજે ચાલુ રાખશું અથવા દારૂ વેચશું, અને બીજા એવા આક્ષેપો કર્યા છે કે સદારામ બાપાની સોગંદ કહીને અમે કોંગ્રેસને વોટ નહીં આપી. સૌ પ્રથમ તો જે ડીજે હોય કે સમગ્ર ઠાકોર સમાજનું જે બંધારણ, એ લગભગ 3-4 મહિનાથી દરેક ગામોની અંદર મિટિંગો થઈ અને આ ડીજે બંધ કરવાની જે માંગ છે એ કોઈ આગેવાનો એ નહીં પણ નીચેથી તમામ લોકોની માગણી હતી કે આ ડીજેના માધ્યમથી જ્યાં પણ પ્રસંગ હોય ત્યાં મોડા સુધી યુવાનો યુવતીઓ અને ટેકનોલોજીના માધ્યમથી એ નાચે, સંસ્કૃતિને શોભે નહીં એવા ગીતો ગાય, અને ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા સમય સુધી જેટલો ટાઈમ વગાડવો હોય એટલા ટાઈમ વગાડી શકાય. એટલે એના હિસાબે જે બેન દીકરીઓ પર ખરાબ અસર પડતી હતી, ક્યાંક નાસી જવાની ઘટનાઓ આ ડીજે જવાબદાર એની અંદર છે એવું તમામ લોકોની રજૂઆત હતી. અને એના કારણે જયારે 4/1/2026 રોજ વાગડ મુકામે સમગ્ર 3 જિલ્લાનું ઠાકોર સમાજનું જે બંધારણ એ સમાજે જે નક્કી કર્યું, એ 27 તાલુકા, 3 જિલ્લા અને અનેક આગેવાનો, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આ બધા સાથે મળીને આ બંધારણ કર્યું હતું. અને એ ટાઈમે બંધારણ વાંચતા પહેલા મેં પોતે વાત પણ કરી હતી કે આ બંધારણ છે એ કોઈ વ્યક્તિ નહીં, સમગ્ર સમાજના તમામ પક્ષીય રાજકીય આગેવાનો અને આ તમામની સંમતિ 2 લાખથી વધારે લોકોની સહીઓ લઈને આ બંધારણ અમલમાં મૂક્યું હતું. વાત રહી ડીજે વાળાની, તો દરેક વખતે જયારે મુદ્દાઓ ચર્ચામાં આવ્યા એ ટાઈમે બધાને છૂટ આપેલી હતી કે આ બાબતમાં કોઈ મુદ્દાની અંદર કોઈને લોકોને વાંધો હોય, કોઈ આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય તો એ સુધારો કરવાનો હતો. એ ટાઈમે ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત તો એમને આવી રજૂઆત કરી હોત તો એમની જે વાત હોત એ બંધારણમાં એ વખતે વાત મૂકવામાં આવત.
પણ એ ટાઈમે કોઈ જ આ બાબતમાં 4/1/2026 પહેલા ક્યારે પણ કોઈ ડીજે વાળાએ કે કોઈએ વાત કરી નથી. વાત રહી ડીજે વાળાનો વિરુદ્ધ, તો આ જે બંધારણ છે એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. ગઈકાલે દરબાર સમાજે કર્યું, હવે બીજા સમાજો કરશે. એટલે એનો અર્થ એ થયો કે તમામ સમાજ જયારે આ ડીજે ઉપર પ્રતિબંધ મૂકવા માંગતા હોય તો એનો અર્થ સીધો એ થાય કે આ ડીજે એક માંગલિક પ્રસંગોની અંદર મનોરંજન સાથે નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. અને સ્વીકારે છે એટલા માટે કરીને ગઈકાલે અમને સમાચાર મળ્યા કે ડીજે વાળાએ બધાએ મિટિંગ કરી હતી. મને પણ ફોન આવ્યો હતો, તો મેં એમને પણ વાત કરી કે આ બાબતમાં કોઈ મુદ્દામાં સુધારો કરવાનો હોય. ડીજે વાળા જો ઠાકોર સમાજના હોત, એ માત્ર ઠાકોર સમાજ કર્યું છે. નુકસાન છે એવું તમામ સમાજોના આગેવાનો, બુદ્ધિજીવી લોકો આ બાબત સ્વીકારે છે. બનાસકાંઠા, વાવથરાદ અને પાટણ આ 3 જિલ્લાના સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજનું એક નવું બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજને એક નવી દિશા તરફ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ સમસ્ત ઠાકોર સમાજના બંધારણમાં કેટલાક મુદ્દાઓ મૂકવામાં આવ્યા હતા અને મુદ્દાઓ પર અમલીકરણ કરવા માટે પણ સૂચન કરાયું હતું. અને આ નવું બંધારણ જે ઠાકોર સમાજનું નક્કી કરવામાં આવ્યું છે, નવા બંધારણનું હાલ પાલન થઈ રહ્યું. ઠાકોર અને ગબ્બર ઠાકોર એ બંનેને નાતબાર કરવાનો કાર્યક્રમ થયો. થોડા કલાકોની અંદર એ જમણા પાદરના એક ભાઈને ત્યાં આમંત્રણ આપેલું અગાઉથી અને ત્યાં એમને મુલાકાત લીધી. હવે જે માણસને નાતબાર કરવામાં આવેલો હોય એ માણસ કોઈના ઘરે જઈ શકે નહીં, અથવા તો કોઈના ઘરે એને બોલાવી શકાય નહીં, એની આગતા સ્વાગતા કરી શકાય નહીં. જમણા પાદરના એક પરથીજી નામના વ્યક્તિએ એમની આગતા સ્વાગતા કરી અને ત્યારે સમાજને ખબર પડતા સમાજે આખા જમણા પાદર ગામને જો આનો જવાબ ના આપે તો જમણા પાદરને નાતબાર કરવાનો નિર્ણય કરવા સુધીની પણ ચીમકી આપેલી. આથી જમણા પાદરના સમજુ ગામ લોકોએ પરથીજીને કીધેલું કે તમે આ પગલું ભર્યું છે તે અત્યંત ખરાબ છે અને નાતબાર થયેલા લોકોને આપણે બોલાવી શકાય નહીં, અને તમે આવીને આગતા સ્વાગતા કરી છે. ત્યારે ગામના આગેવાનો અને યુવાનો ત્યાં પરથીજીના ઘરે ગયા અને પરથીજીને પણ ભૂલ સમજાઈ અને ભૂલ સમજાવવાના અંતે એમણે પણ માફી માંગી અને 11,000 રૂપિયાનો એમને દંડ કર્યો છે. અને 11,000નો દંડ શૈક્ષણિક સંસ્થામાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.